श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक 123 राजा आशकरण नरवर गढ़के। એ જે અધૂરો હતો એમાં ગઈકાલે પ્રસંગ ત્યાં સુધી આવ્યો હતો કે યુદ્ધનો સમય થયો। યુદ્ધ કરવા માટે ઘોડેસવારી તો કરી, પણ આપનું જે માનસી સેવા હતી અધૂરી, એ આપ ઘોડા ઉપર બેઠા છો તોય પણ આપની માનસી સેવામાં આપ ડૂબી ગયા। એટલે આપને વિશ્વાસ છે કે ઘોડો ચલાવવાવાળા મારા ગોવર્ધનનાથજી જ બેઠા છે, એ જ ચલાવશે અત્યારે, એટલે કે એ જ બધું હેન્ડલ કરશે। એમ કરી અને જે રાજભોગ સમર્પવાની સેવા અધૂરી હતી એ પૂરી કરવા ગયા। એમાં એક કઢીનો ડમરો એ રહી ગયો ધરવાનો, એ હવે ધરી રહ્યા છે। એ જ વખતે ખાડો આવ્યો, અને ઘોડાનો સ્વભાવ છે કે ખાડાથી તો કૂદી જ જવું પડે, અને ઘોડો કૂદ્યો એની સાથે એ જે માનસીમાં હાથમાં કઢી ભરેલો જે ડમરો હતો એ એકદમ ઉછળ્યો અને બધી કઢી ઉડી, તો એ માનસીમાં ઉડી, પણ અહીંયા પ્રત્યક્ષ કઢી એ આના વાઘા એટલે કે જે વસ્ત્ર પહેર્યો હતો યુદ્ધ માટેનું અને ઘોડો એની ઉપર પડી। દીવાને પૂછ્યું કે આ શું છે, તો કહે છે કે હું સાથે લઈને બેઠો હતો કઢી, એમ કરીને આ વાતને વાળી લીધી। આ કર્યું છે પ્રભુએ કર્યું છે, પ્રભુએ આ લીલા કરી છે। કેમ કરી છે હજી સુધી હમણાં તો મારી પહોંચ નથી, એટલે આ વિષયમાં હું કશું કહી શક્યો નથી। અને હવે તો આ રીતે જ્યારે હવે આશકરણજીએ જાણી લીધું કે આ કડી તો પ્રભુએ પ્રગટ જ અહીંયા આવી રીતે જોડાવડાવી દીધી ને આ લોકોએ જોઈ લીધી, દીવાને પણ જોઈ લીધી। એનો અર્થ જ એવો થયો કે એ પ્રભુએ આરોગી નથી અને જોઈ લીધી છે, હજી તો ધરવાનું કાણી આપવાની બાકી છે। એટલે આપે એ છોવાઈ ગયેલી જાણી કડીને, હવે એ કડી પ્રભુને આરોગાવાય નહીં, એટલે ભળી પાછું આપે માનસીમાં જ હજી પાછા ઘોડા ઉપર છે, ઘોડો ચાલે છે અને માનસીમાં સંભાર, હવે કડીને બદલે સંભાર કરી દીધો, ભોગ ધરવા માટેનો ભાવ। અને ફેર આશકરણને દૂસરો ડબરા સિદ્ધ કરી રાજભોગ ધર્યો, હવે કાની આપી દીધી। અને હવે જે સમય છે 24 મિનિટનો કે જે પણ છે એ સમય માટે રાહ જોઈ, એ વખતે ઘોડા ઉપર જ છે, એટલે જે ભક્તિમાં છે લીન, જેમ કે જે રાજા હતો કેમ આવું થાય છે યાર, એ અંબરીશ રાજા માટે જે ભક્તિભાવમાં લીન થયો, જાતે સેવા કરતો, જે દ્વારિકાધીશ પ્રભુ આપણા પુષ્ટિ માર્ગમાં પધાર્યા, જે પુષ્ટ થયા મહાપ્રભુજીથી, એ જ દ્વારિકાધીશજી જેમને સંભલવાલાએ સેવા કરી અને પછી આ બાલકૃષ્ણજી પાસે પધાર્યા, તૃતીય લાલન, અત્યારે કાંકરોલીમાં બિરાજી રહ્યા છે। એ જ બાલકૃષ્ણજીની દ્વારકાધીશજીની સેવા એ અંબરીશ રાજા કરતા, તો એ સેવામાં હવે લીન થયા કે એમની રક્ષા દેશની સુદર્શન ચક્ર પોતે કરતું। આવી રીતે અત્યારે આ ઘોડા ઉપર છે, આપણે જાણ્યું કે કડી તો છોવાઈ ગઈ, પેલા દીવાનની દ્રષ્ટિ પડી ગઈ, બીજા બધાએ જોઈ લીધું, એટલે હવે સંભાર સિદ્ધ કર્યો અને પછી ભોગ ધર્યો, કાની આપી, અનુસર કર્યો, પણ એ ઘોડા ઉપર જ છે। સમય ભયે ભોગ સરાય આરતી કરી, બધું માનસીમાં અનુસર કરી કે પાછળ નેત્ર ખોલી કે, હવે નેત્રો ખોલ્યા, ત્યાં સુધી ઘોડા ઉપર હતા નેત્રો બંધ સાથે। દીવાન की ओर देखी કે સગરી ફौज લે કે હું રાજા કે ઉપર ચડ્યો, અનુસાર છે ને, એટલે હવે કર્તવ્ય પાલન કરવા લાગ્યા। જો ઘરે હોત તો પછી આપની જે લીલાઓ છે અનુસરમાં, નિકુંજની અથવા તો બાળકો સાથે સાખ્ય ભાવની બે હોય, એમાંથી એક લીલામાં આપ એનું અનુસંધાન કરત, એવી આજ્ઞા છે આપણા પુષ્ટિ માર્ગમાં, અનુસરમાં આપની લીલાઓનું અનુસંધાન, કારણ કે હવે ગોલોક ગયા પછી આ જ કરવાનું છે, એટલે અત્યારથી જ એવી આજ્ઞા હતી વલ્લભની કે અનુસરમાં એ। પણ હવે તો આ યુદ્ધ કરવાનું છે, પાલન છે કર્તવ્યનું, એટલે પછી આખી ફૌજ લઈને રાજા ઉપર ચડી ગયો। હું રાજા કો મહાકાળ સ્વરૂપ સેના આશકરણ કી દીસી, બસ હવે તો ડગલું જ ભર્યું છે ખાલી આપે એક, પણ પેલી સેનાને જે દેખાયું એવું ભયંકર દેખાયું કે વિકરાળ મહાકાળ રૂપ સેના છે એની, ખરેખર એવું કંઈ હતું નહીં, પણ માયા કરી પ્રભુએ। હું રાજા કો મહાકાળ સ્વરૂપ સેના આશકરણ કી દીસી, સો ડર પ્યો, ગભરાઈ ગયો।
કહ્યો જો મેં જીતુંગો નહીં, બહુ જોઈ સોને સેના એટલે કે અમે તો બધા મરીશું, પાછે બાદર હોઈ આએ, એટલી વારમાં ભગવાને બીજી માયા કરી, વાદળા ચડી આયા। सो वो दक्षिण के राजा की फौज में बड़े बड़े पत्थर की शिला जैसे ओरे बरसे। हाँ, એટલે હજી રણસિંગુ શરૂ થયું નથી। આ જે છે લીલા, આંખો બંધ કરી અને જે સંભારનો ભોગ ધર્યો, અનુસર કર્યું, આ દરમિયાનમાં એ જે જગ્યાએ સેના છે એમની સામે પહેલાં ઊભા રહેવાનું, જેવી રીતે કુરુક્ષેત્રમાં પહેલાં સેના ઊભી રહે, પછી પેલું જે એ લોકોનો જે નિયમ છે રાજ યુદ્ધનો કે રણસિંગુ વાગે, કે જે શંખ વાગે, નાદ થાય અને પછી આ યુદ્ધ શરૂ થાય, એ જે સમય છે એ હજી આવ્યો જ નહોતો। એટલે અત્યારે જે આ બધી થઈ એ તો એ સેના તરફ જઈ રહ્યા છે ત્યારે થયું, યુદ્ધ ચાલુ નથી થયું હજી। હવે યુદ્ધ શરૂ થવા માટેનો સમય આવ્યો, ત્યાં તો ભગવાને વાદળા ઘનઘોર આવ્યા અને મોટા મોટા બરફના ટુકડા લખ્યા છે આમાં, બડે બડે પથ્થર કી શીલા જૈસે ઓરે, એટલે મોટા મોટા પથ્થરના ટુકડા હોય ને એવા બરફના ટુકડા પડવા માંડ્યા। ઓરે એટલે બરફના ટુકડા, ઓરે બરસે, એ લોકોની સેના સામે છે, આ લોકોની અહીંયા છે, હજી પેલું તૈયારી થઈ નથી કે ચલો યુદ્ધ કરો, એ થઈ નથી। એ દરમિયાનમાં એમની સેના ઉપર એટલા મોટા ટુકડા પડ્યા, આ બાજુ એકે ના પડ્યો, જેને શ્યામ રાખે એને કોણ ચાખે, એટલે એમની ઉપર એકે ના પડ્યો અને ત્યાં આ બધા પડ્યા। અને આસ્કરણ કી ફૌજ મેં નૈનહી બુંદ આવી, આસ્કરણની સેના ઉપર જાણે કે એમનો શ્રમ હરવા માટે થોડી થોડી વરસાદની વાછાટ આવતી હોય ને એવો જ અનુભવ કરાયો। આ છે ભક્તિનો પ્રતાપ। ભક્તિ હશે તો દુનિયાભરમાં આગ લાગી હશે, પણ ભારત દેશમાં શાંતિ હશે। આ પ્રભુનો પ્રતાપ છે। આપણે સ્થિતિ જોઈએ તો આપણું ઘર સહેજ તૂટી જાય તો આપણે તો હાલી જઈએ છીએ, તો લોકોના ઘર મોટા મોટા બિલ્ડિંગો નાશ થઈ જાય છે। ખાલી કલ્પના તો કરો કે ક્યાં રહેતા હશે ને બાળકો દીકરીઓની શું ઇજ્જત સાચવતા હશે, કેવી રીતે, અને આપણી પર આટલું પણ આંચ નથી આવતી અત્યારે। આ ભારત ભૂમિના સનાતન ધર્મના પ્રભુની રક્ષાનું પ્રમાણ છે। એટલે હજી પણ જે બહુ દૂર વસતા હોય, વૈભવને લાલચથી દુબઈમાં કે બીજા બધા દેશોના નામ નહીં લઉં, કોઈ ગરબડ થઈ જાય, આવી જજો અહીંયા, અને તમારા ત્યાં તો કંઈ નથી, એના કરતાં પણ અદ્યતન એકદમ આધુનિક ભારત થઈ રહ્યું છે। મેં હમણાં વર્ણન કર્યું આગળ, મેટ્રોમાં એક મિનિટમાં એક સ્ટેશન આવે છે। 12 મિનિટમાં જીવરાજ પાર્કથી ગુજરાત હાઈકોર્ટ સુધીનું સ્ટેશન આવી જાય છે, અને પછીની 10 મિનિટમાં થલતેજ આવે છે। 22 મિનિટમાં હું પહોંચું છું, કોઈ હોડીવાળો ના પહોંચી શકે। આ તો એક સાધારણ વાત કરી। એ સિવાય રેલવે સ્ટેશન, એરોપ્લેનના જે એરોડ્રામ છે એ, એટલે કે એ સિવાય જેટલી પણ બીજી સગવડો છે એની જે સ્પીડ છે એ બધા દેશો કરતાં વધારે છે। એટલે હજી હવાય તો આવી જજો, એ ચુંગાલમાંથી નીકળી જજો, ત્યાં ભવિષ્ય સારું નથી અને નથી। चिट्ठी आई है चिट्ठी आई है बड़े दिनों के, પ્રભુ તરફથી આવી છે ચિઠ્ઠી એટલે કહું છું, બાકી મારે શું કારણ હોય તમને કહેવાનું। રાજા લાજી और वो राजा की फौज कछु मारी गई, कछु ओरान ते मरी। सो वो राजा भाजी के अपने देश गयो, अपने मन में कहो जो आशकरण के ऊपर आज पाछे कबहू उह गाम पर न जानो। पाछे आस्करण रात्रि को घर आए, सो एक दिन श्री ठाकुर जी की सेवा अपनी देशो आस्करण ने नाही करी। हाँ, એટલે આમાં આગળ લખેલું એવું આવ્યું હતું ને કે માનસીમાં કરતા, એટલે આપણે ગૂંચવાઈ ગયા હતા। પ્રિન્ટિંગ મિસ્ટેક હશે, કોઈ વૈષ્ણવનો ભાવ થઈ ગયો હશે એવો। એ માનસી સેવા નહોતા કરતા, માનસી અત્યારે કરી, બાકી આ પોતે પોતાના દેહથી કરતા તો જ આવું આવે ને કે એક દિન ઠાકોરજી કી સેવા અપની દેહસો આસ્કરણને નાહી કરી। તો આનો એ ભાવ પણ થાય કે સાચું પણ હોય માનસીનું। રસોઈ જે સિદ્ધ છે એ આપ કરતા હશે દેહથી, જે આ વખતે ના થઈ, માનસીમાં કરવી પડી, કઢી અને પછી ઢોળાઈ ગઈ એટલે છોવાયા પછી સંભાર। દક્ષિણમાં સંભાર બહુ થાય। દક્ષિણમાં જ્યારે મહાપ્રભુજી પધાર્યા તો કોઈ નામ ભૂલી ગયું છે પ્રભુનું, એ બેઠકજી ચરિત્ર શરૂ કરીશું હવે બસ ટૂંક સમયમાં, એમાં આવશે કે સાઉથના જે ભગવાન છે પ્રગટ થઈને કે તમારા હાથના ઇડલી સંભાર ખાવા છે, ત્યાં સંભાર બહુ ચાલે, એટલે એ સંભાર બનાવ્યો। પોતાના દેશમાં જે બનતું એ જ ઠાકોરજીને લેવડાવવું જોઈએ ને,
બીજા દેશનું આપણે શું કરવાનું? અને ઠાકોરજી તો બધાના છે. आस्करण ने नाही करी, सो एक दिन की श्री ठाकुर जी की सेवा अपनी देह सो आस्करण ने नाही करी. ताको महादुख भयो, पाछे फेरी सेवा भली भांति सो करण लागे. હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ 3નું દર્શન કરાવે છે. એ અધૂરું રહેશે આજે. और एक दिन आस्करण के घर में चोर बैठे, सो चोरण ने विचारी जो आस्करण के ठाकुर है तहाँ सोने रुपये के बासन आभूषण बहुत है, तहाँ बैठिए. આપણા નટવર પ્રભુની જે આવી રીતે સોના રૂપાના વાસણો જે હતા, આપણા અમદાવાદના નટવર પ્રભુ અસારબા બિરાત, અત્યારે અસારબા પધાર્યા છે, પણ પહેલાં જે દોશીવાડાની પોળમાં બિરાજતા, તો એ પ્રભુના આવા બધા પ્રભુનું જે સામગ્રી છે સોના રૂપાના વાસણોની, એ કોંગ્રેસ સરકારે એવી ઝાપટ મારી હતી બાજની જેમ કે બધું લૂંટી ગયા હતા. एक दिन एक चोर दर्शन में आयो, सो रसोई घर में बैठी रहो. सो शीतकाल को दिन हतो. सो राजा घरी चारी रात्रि पाछली रही, तब नहाई के मंदिर में गए. सो वहाँ जाए के मंगला करी. तब चोर ने विचारी जो હું રાજા કો મારીએ તો ગહનો બાસન હાથ આવે. હવે રાજા જીવે છે ત્યાં સુધી તો હું ચોરી નહીં કરી શકું, એને મારી નાખું પછી આ બધું લઈને જઉં. તબ ચોરને તીર મારી. सो आस्करण की पीठ में लगी के पेट की राह पार निकली गई. जो आप दर्शन करावे છે શ્રી ગોકુલનાથજી કે આસ્કરણ રાજા તે વખતે શિયાળાના દિવસો હતા અને રાજા છે ને ઘડી 4 રાત્રિ પાછલી બાકી હતી, એટલે કે 1.5 કલાક બાકી હતો સૂર્યોદય થવામાં. એ વખતે નહીંને મંદિરમાં આવેલા છે, પરોડી જ આવ્યો છે ચોર. સો વहाँ જાય કે મંગલા કરી, અને આપણે જે મોહનજી સ્વરૂપ પધરાવ્યું છે ગુસાઈજીએ ત્યાં મંગલા આરતી કરી. એટલે આપ કંઈ ભીતરિયાથી મુખ્યાથી કશું કરાવતા નથી, એ તો ખાલી પરચારગીમાં સેવામાં ચૂક ના થાય એટલા પૂરતું. તબ ચોરને બિચારી જો यही राजा को मारिए तो गहनो वासन हाथ आवे. तब चोर ने तीर मारी. सो आस्करण की पीठ में लगी के पेट की राह पार निकली गई, परंतु आस्करण को कछु देह की सुधी नहीं. દેહથી પર થઈ ગયા હતા. દેહમાં કોઈ વસ્તુ આપણને સોય વાગી જાય કે મચ્છર કરડી જાય ને તો આપણે ઊંચા થઈ જઈએ. આ તો એનું જે તીર છે એ એણે પાછળથી માર્યું ને, એટલે પીઠમાંથી ઘૂસી અને પેટમાંથી બહાર નીકળી ગયું. તો લોહીનો કેવો ધધડો નીકળ્યો હશે. એક નાની ટાંકણી વાગે છે તો બી લોહી નીકળે છે, તો આખું તીર નીકળી ગયું. પરંતુ આસ્કરણ કો કશું દેહ કી સુધી નહીં, અને ખબર જ નથી. એસો મન સેવામાં તત્પર ભયો. મંગલા આરતી કર્યા પછીની જે સેવા હોય આગળની એમાં. સો વ્યસન અવસ્થા સિદ્ધો ભાઈ, આને કહેવાય વ્યસન અવસ્થા. તાતે દેહ ધર્મ બાધા નાહી કીએ. વ્યસન અવસ્થા થાય પછી દેહના ધર્મો એને કંઈ સ્પર્શ ના કરી શકે. દેહાનું સંધાન છૂટ્યો. તાહી સમય 2 ભીતરિયા આવે, જે ભીતરિયા રાખ્યા હતા સાથે, જો આ અત્યારે કામમાં આવી ગયા એ. સો ચોરને બિચારી જો राजा को तीर लगी परंतु मर्यो नहीं, गिरियो ही नहीं. अब मैं फकरो जाऊंगा तो मेरे प्राण जाएंगे. सो रात्रि के निकली गयो. पाछे भीतरिया ने आस्करण के पीठ में और पेट में लोहू देखो. लोहू એટલે લોહી. तो पाछे भीतरिया ने आस्करण के लोहू. तब राजा सो तीर 3 बेर पूछी. એ વખતે રાજાને 3 વખત ભીતરિયાજીએ પૂછ્યું, પરંતુ રાજા સેવા કે આવેશ में કશું સુન્યો નહીં, કારણ કે અપ્રસમાં હતો રાજા. એટલે આ ભીતરિયાએ પૂછવું પડે, એમને એમને ના અડાય પૂછ્યા વગર, એટલે પૂછ્યું તો જવાબ જ ના આપ્યો, કારણ કે એને ભાન જ નહોતું દેહનું. તબ ભીતરિયાને 2 ઓર રાખ ભરી. એ જમાનામાં આવી રીતે લોહી બહુ વધારે ઘા પડી જાય યુદ્ધના મેદાનમાં કે આવી રીતે, તો રખિયાના ઢગલા રાખે, એ રખિયા ભરી દે એટલે લોહી બંધ થઈ જાય. આપણે અત્યારે હળદર ભરીએ છીએ ને આટલી, એવી રીતે. और राख भरी के बड़े कपड़ा सो फेंट कसी दीनी. लोही બ્લીડિંગ વધારે બ્લડ બહાર લોહી ના નીકળી જાય એટલા માટે. और जहाँ जहाँ लोहू के टपका पड़े हते तहाँ खुरच से खासा किए.
લોહી જે કેટલું બધું પડ્યું એ બધું સાફ કર્યું, ખાસા કર્યું. પાછે રાજભોગ આરતી રાજા કરી. જો રાજભોગ, હવે આ તો આરતીમાં જ છે, એટલે આ તો સેવામાં જ છે, મંગળાથી લઈને રાજભોગ સુધી. હજી એને ખબર જ નથી કે આર પાર નીકળ્યું છે, મને આ ભીતરિયાઓએ ફેંટો બાંધ્યો છે. और जहाँ जहाँ हाँ રાજભોગ આરતી રાજા કરી અનુસર કરાઈ કે બહાર આવ્યો. વિચારો, રાજભોગ આરતી કરી એટલે એનો અર્થ એવો થયો કે મંગલા પછી જે આ લીલા થઈ, પછી એમનો જે સમય જે શૃંગાર કરવા લાગી ગયા પ્રભુના. શૃંગાર કર્યા પછી આપે ભોગ સિદ્ધ કરવા ગયા, પાકશાસ્ત્ર એટલે રસોઈ ઘરમાં સિદ્ધ કર્યા પછી બધો સાજ્યા પછી મહાપ્રભુજી વિઠ્ઠલ અષ્ટસખા 84-252ની કાની આપી ટેરો કર્યો. ત્યાં સુધી આ જે થયું છે એની ખબર જ નથી કે તીર વાગ્યું, પેટમાંથી બહાર નીકળ્યું, લોહી પડ્યું, મારો આ લોકોએ રાખ ભરી, આવો ફેંટો બાંધ્યો, અને આ લોકોએ 3 વખત પૂછ્યું, મને કંઈ ખબર નથી. એ તો સેવામાં જ છે. और તબ રાજાને ભીતરિયા સો કહી. હવે જ્યારે આરતી કરી, રાજભોગની આરતી થઈ ગઈ ઠાકોરજીને, ભોગ સરાયા પછીની, એ વખતે આરતી કરતા હતા ઘરમાં પણ ઠાકોરજીને. હવે નથી થતી, હવે આપણે કંઈક કરવાની જરૂર પણ નથી. માર્ગની સ્થિતિ પત્યા પછી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું સ્મરણ કરવાની આજ્ઞા છે. જો આજ્ઞામાં રહેતા હોવ મહાપ્રભુજીની, ગુસાઈજીની, શ્રી ગોકુલનાથજીની અને હરિરાયજીની, તો માર્ગની સ્થિતિ પતી ગયો 1998માં પતિ છે. જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે આ મૂકીશ, વારંવાર મૂકું છું હરિરાયજીના ઉત્સવ વખતે મૂકીશ ભાદરવામાં. અને એ પ્રમાણે મહાપ્રભુજીનું સ્મરણ કરવાનું કહ્યું છે. જેને સેવા ભલે કરે, સાનુભાવ બતાવવો હોય તો કરતું બતાવતા હશે એમ માની લેવાનું, પોઝિટિવલી લેવાનું. પણ નવેસરથી સેવા પધરાવવાની ઈચ્છા કરવી તો વિચારી લેજો કે માર્ગની સ્થિતિ પતી ગયા પછી હવે પધરાવાય. અને જો તમને એમ કહે છે કે તાપ અનુભવ નથી થતો અને કંઈ તકલીફ પડે છે, કે એવું લખ્યું છે કે માર્ગની સ્થિતિનું દુઃખનું નિવારણ કેવી રીતે કરવું, તો આજે 98 પછીનું તો કહે છે કે બહુ સરળ છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણનું, મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સ્વરૂપનું, મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું ગુણગાન કરવા માત્રથી માર્ગની સ્થિતિનું દુઃખ તત્ક્ષણ નિવૃત્ત થઈ જશે. આટલું જ છે, બહુ સહેલું છે. હવે કોઈ કન્યાશાળામાં પૈસા આપવાની જરૂર નથી, અજરબાઈજાન જવાની પણ બિલકુલ જરૂર નથી. બહુ જવું હોય તો વ્રજ જાઓ, નાથ દ્વારા જાઓ. ચરણ ચોકીઓ વધારે ફરવું હોય તો ચરણ ચોકીઓ ઉપર જાઓ. હજી વધારે ફરવું હોય તો આપણે 84 બેઠક છે એનો સંકલ્પ કરી લો, એક બેઠક કરીને. આનંદ બધી જગ્યાઓ સુંદર છે, જ્યાં આપ બિરાજો છો એ જગ્યાનો તો અનુભવ તો કરો. પણ આ શું બધું અજરબાઈજાન, દુબઈ, ક્રૂઝ, પ્લેન, એવી જગ્યાઓ. ક્ષમા. એટલે આ જે છે કે જે રાજભોગ આરતી પછી રાજા જ્યારે અનુસર કરીને બહાર આવ્યા ત્યારે એમણે દેહની સુધી આવી. ત્યાં સુધી દેહની બહાર હતા, દેહથી પર હતા. હવે જોયું કે હું દેહમાં છું. આ શું, આ કોણ બાંધ્યું આવું? હું તો અપરસમાં હતો. તબ રાજાને ભીતરિયા સો કહી, यह मेरा फेंटो क्यों बांधे? तब भीतरिया ने कही, तुम खोली के देखो, तुमको चोट लागी है, सो तीर को सो घाव भयो है, सो जानी नाही जाए. तब राजा पटुका उतार के देखे तो तीर को घाव जान्यो. तब राजा ने कही, यह चोर कोई आयो, तीन ने मार्यो. राजा છે, ખબર પડી ગઈ. સો અબ यह गाम छोरी के श्री गोकुल જાય તો આછો है. સિગ્નલ મળી ગયું, વ્યસન દશા સિદ્ધ થઈ ગઈ છે. ઠાકોરજીને શ્રમ પડશે. જુઓ, હવે આ ગામ છોડવાનું અને ઠાકોરજીને પધરાવવાની જે વાત છે ને, એમાં ઠાકોરજી પ્રત્યેનો કોઈ સ્નેહ ઓછો નથી થયો હો. પણ જ્યારે વ્યસન દશા સિદ્ધ થઈ જાય પછી ઠાકોરજીને શ્રમ પડી શકે છે હવે, કારણ કે વ્યસન દશા પછી તો જરૂર જ નથી સેવાની. ગજ્જન દાવનને નવનીત પ્રિયાજી પધરાવેલા હતા માથે. ગજ્જન દાવનના માથે હતા અને ઘરમાં હતા, અને હવે જ્યારે વ્યસન દશામાં પહોંચી ગયા ગજ્જન દાવન, તો હવે એમને સમય જે થાય અનુસર કરાવવાનો એ પણ યાદ ના રહે. તો ભાવપ્રકાશમાં હરિરાયજીએ કહ્યું કે તો પછી અપરાધ થાય. મહાપ્રભુજીની મેળ મર્યાદામાં જે ઠાકોરજીને ક્રમ છે, એ સમય જે છે એ ના સચવાય તો અપરાધ શરૂ થઈ જાય, તો પછી બગાડ થાય, કે આ તો દોષ લાગે. એટલે જ નવનીત પ્રિયાજીએ સામેથી આજ્ઞા કરી કે હવે તું મને મહાપ્રભુજીને ત્યાં પધરાવી દે.
આ છે પુષ્ટિ માર્ગ. વ્યસન દશા એ પછી સેવા પણ ન થઈ શકે. તો અધૂરો આસકરણજીનો રહેલો પ્રસંગ હવે એ કેવી રીતે ગોકુલ તરફ કાયમ માટે જશે, આ બધાનો ક્ષણવારમાં ત્યાગ, જેમ કીધું હતું ને પેલા તાનસેનને કે બધું તને હું ન્યોછાવર કરી દઉં, એ જે ભાવ હતો ને એક પદમાંથી હવે ખરેખર બધું ન્યોછાવર કરીને નીકળી જશે. એ પ્રસંગ ધીરે ધીરે શરૂ થશે, આનંદ આવશે. હજી છે અદ્ભુત અલૌકિક દર્શન થશે વ્રજમાં હોળી ખેલના, એ પ્રસંગ પણ આવશે. દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો. શ્રી વલ્લભ નક ચંદ્ર છટા બિન સબ જગમાજુ અંધેરો. સાધન और नहीं आ कली में जासो હોય નિવેરો. સુર કહા કહે દ્વિવિધ આંધળો બિના મોલકો ચેરો. હમણાં જ ગોકુળ ચંદ્રમાજીનું જે ઉત્સવની વધાઈ ગઈ એ પાટોત્સવની વધાઈ ગઈ. એમનો જો પાટોત્સવ જે નિમિત્તે અત્યારે પોસ્ટ ચાલી રહી છે યોગાનુયોગ, એ પણ આપનું જે પ્રાગટ્ય થયું હતું મહાવનમાં ક્ષત્રાણીથી, જે પ્રથમ વખત ઘરે લાવ્યા એ, પછી નારાયણદાસ બ્રહ્મચારીજીને પધરાવ્યા હતા એ, અને પછી આપના જ ગુસાઈજીના જ આપના પંચમ લાલન શ્રી રઘુનાથજીએ એમની સેવા કરી હતી. એ ગોકુળ ચંદ્રમાજીનું યોગાનુયોગ જ આ પોસ્ટ મૂકું છું ને એમાં એ સમન્વય થઈ જાય છે. તો એ વાંચતા રહેજો. જે સર્વોત્તમ સ્તોત્રમાં જે 84 વૈષ્ણવની વાર્તા મૂકું છું તે સર્વોત્તમ પણ લાભ લેતા રહેજો. બધું અલૌકિક છે, બાકી લૌકિક તો તમારી પાસે ગળામાં વળગેલું જ છે, ક્યાં જવાનું છે, પણ આનું છોડતા નહીં, પ્રયત્ન કરજો એવો. ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી યमुने महारानीजी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, गोपाल लाल प्यारे की जय.